નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો બધા? કૃષિ પ્રગતિ પરિવારમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એપ્રિલ મહિનો એટલે બળબડતો ઉનાળો. સૂરજદાદા આકાશમાંથી આગ ઉગતા હોય અને એવા તાપમાં આપણો ખેડૂત દિવસરાત એક કરીને પોતાના પાકને પરસેવે સિંચતો હોય છે. પણ મુસીબત એ છે કે જેમ તાપમાન વધે એમ પાકના દુશ્મનો એટલે કે જીવાતોનો ઉપદ્રવ પણ વધે. મહેનત આપણી અને મલાઈ જીવાતો ખાઈ જાય એ તો કેમ પાલવે? એટલે જ આજે આપણે વાત કરીશું એપ્રિલ મહિનામાં આવતી જીવાતની, જેથી તમે સમયસર જાગી જાઓ અને તમારા પાકને રક્ષણનું કવચ આપી શકો. ચાલો વાત કરીએ કયા પાકમાં કયા ચોર છુપાયેલા છે. સૌથી પહેલાં વાત કરીએ બાજરીની. બાજરીમાં અત્યારે લીલી ઈયળ નામનો દુશ્મન ત્રાટકી શકે છે. જુઓ, બાજરીમાં ડૂંડા નીકળે એ પહેલાં જ ખેતરમાં ફેરોમોન ટ્રેપ ગોઠવી દો. આ ટ્રેપ નર ફૂદાને પકડી લેશે એટલે વંશજ આગળ નહીં વધે. ખેતરમાં પક્ષીઓને બેસવા માટે લાકડાના માંડવા કરી દો. પક્ષીઓ તો આપણા મફતના ચોકીદાર છે, જે વીણી વીણીને ઈયળો સાફ કરી નાખશે. જો ઉપદ્રવ દેખાય તો સીધા કેમિકલ પર ન જશો. 500 ગ્રામ લીંબોળીની મીંજનો અર્ક અથવા બ્યુવેરિયા જેવી જૈવિક ફૂગનો છંટકાવ કરો. કુદરત સામે કુદરતી હથિયાર જ વાપરવા. મગફળી અને રજકામાં પાન ખાનાર ઈયળો બધું બરબાદ કરી શકે છે. ખેતરની ફરતે જો એરંડા વાવ્યા હોય તો ત્યાં ઈયળોના ઈંડાના ઝુમખા જોવા મળશે. એને વીણીને નાશ કરી દો, આખા ખેતરમાં રોગ ફેલાતો અટકી જશે. રાત્રે ખેતરમાં એક લાઇટ એટલે કે લાઇટ ટ્રેપ ચાલુ કરો. ફૂદા ત્યાં આવશે અને ફસાઈ જશે. જો ઈયળો માથાભારે થઈ જાય તો જ ક્વિનાલ ફોસ કે ફ્લુબેન્ડિયામાઇડ જેવી દવાનો માપસર ઉપયોગ કરવો. મગ, મઠ, અડદ અને ચોળી જેવા કઠોળમાં મોલોમશી અને સફેદ માખી જેવા લોહી ચૂસનારા દુશ્મનો પાનમાંથી જીવનરસ ખેંચી લે છે. સફેદ માખી માટે પીળા ચીકણા પિંજર ખેતરમાં લગાવી જ દેવા એ સૌથી સસ્તો અને સારો ઇલાજ છે. શરૂઆતમાં લીમડાના અર્કથી કામ ચલાવો, પણ જો થ્રિપ્સ વધી જાય અને પાન કોકડાઈ જાય તો જ ફિપ્રોનિલ કે ઇમિડાક્લોપ્રેટ જેવી દવાનો સહારો લેવો. વેલાવાળા શાકભાજી. દૂધી, કારેલા કે કાકડીમાં ફળ માખી ફળને અંદરથી સડાવી નાખે છે. ઉપરથી સારું લાગે પણ અંદર આખું ફળ ખરાબ. ખેતરમાં ક્યુલર ટ્રેપ લગાવો. આ માખીઓને લલચાવીને પકડી લેશે. અને હા, જે ફળ બગડી ગયા હોય એને ખેતરમાં રજડતા ન મૂકતા, એને જમીનમાં ઊંડા દાટી દેજો, નહીતર એમાંથી બીજી હજારો માખીઓ પેદા થશે. ભીંડામાં કાબરી ઈયળ અને તડતડિયા મોટું નુકસાન કરે છે. જે ભીંડામાં કાણું દેખાય એને તરત જ તોડીને નાશ કરો. લીમડાનું તેલ અથવા લસણનો અર્ક આમાં જાદુ જેવું કામ આપે છે. ઝેર છાંટતા પહેલાં આ દેશી ઉપાયો અજમાવી જુઓ. બગીચાના માલિકો ખાસ સાંભળે. લીંબુમાં સાયલા કે ફૂદા હોય તો સાંજે બગીચામાં લીલો કચરો સળગાવીને ધુમાડો કરો, એનાથી જીવાતો ભાગી જશે. આંબામાં જો મધીઓ દેખાય તો પિયત આપતી વખતે ધ્યાન રાખવું કે ક્યારામાં પાણી ભરાઈ ન રહે. ભેજ વધશે તો મધીઓ પણ વધશે. દાડમ જેવા કિંમતી ફળોને પક્ષીઓની ચાંચથી બચાવવા માટે રિફ્લેક્ટિવ રિબન એટલે કે ચમકતી પટ્ટીઓ ખેતરમાં બાંધો. પવનમાં લહેરાતી આ પટ્ટીઓથી પક્ષીઓ અંજાઈને દૂર જશે. નાયલોન નેટ એ સૌથી કાયમી અને સુરક્ષિત રસ્તો છે, જો તમારું બજેટ હોય તો. ખેડૂત મિત્રો, છેલ્લે એક દિલની વાત. આપણે જે પાક પકવીએ છીએ એ કોઈના ઘરની થાળીમાં જવાનો છે. એટલે જ ઝેરી દવા છાંટ્યા પછી જે રાહ જોવાનો સમય હોય એનું પાલન ચોક્કસ કરજો. તરત જ દવા છાંટીને માલ બજારમાં ન મોકલતા. લોકોનું સ્વાસ્થ્ય પણ આપણા હાથમાં છે. આશા છે કે એપ્રિલ મહિનાનું આ માર્ગદર્શન તમારી ઉપજ વધારશે અને ખર્ચ ઘટાડશે. જો આ માહિતી ગમી હોય તો આપણા બીજા ખેડૂત ભાઈઓને શેર કરવાનું ચૂકતા નહીં. કૃષિ પ્રગતિ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આપણે આમ જ મળતા રહીએ. ચાલો ત્યારે ફરી મળીશું. જય જવાન, જય કિસાન.